નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ એમસીએસ ડિજિટલ ગાઈડ ની અંદર। દોસ્તો, રેશન કાર્ડ ને લઈને એક નવી અપડેટ સામે આવી છે। જો તમારી પાસે કોઈ પણ કેટેગરીનું રેશન કાર્ડ હોય, એપીએલ, બીપીએલ કે અંત્યોદય, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે। તો દોસ્તો, વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, કેમ કે મિત્રો અત્યાર સુધી રેશન કાર્ડ ની અંદર અવારનવાર કૌભાંડ થાય તેવા ન્યૂઝ તમે સાંભળ્યા હશે, પરંતુ એક બે દિવસ પહેલા જે એક બેઠક મળી હતી સંસદની અંદર, તેની અંદર મોદી સરકાર દ્વારા આ કૌભાંડ થાય છે તે બાબત ખૂબ ગંભીરતાથી લઈ અને એક મોટા નિર્ણય લઈ અને આ નિયમો છે તે બદલવામાં આવ્યા છે। હવે રાશનની દુકાનો પર નહીં જોવા મળે કૌભાંડ। મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા છે નિયમો। રાશનની દુકાનો પર નહીં થાય કોઈ પણ પ્રકારનું કૌભાંડ। તો શું છે નિયમો અને કઈ રીતે નહીં થાય કૌભાંડ, તેની આપણે આજના નાના વિડીયોની અંદર વાત કરવાના છે। તો દોસ્તો, તમારી પાસે રાશન કાર્ડ હોય તો વિડીયો પૂરો જોઈ લેજો। કેન્દ્ર સરકારે દેશની રાશન વિતરણ વ્યવસ્થાની અંદર વધુ આધુનિક, હાઈટેક અને પારદર્શક બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે। બુધવારે મિત્રો કે 27 તારીખના રોજ બુધવારના રોજ એક મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક છે, તેની અંદર સાર્થક પીડીએસ યોજનાને માર્ચ 2031 સુધી એટલે કે આગામી 5 વર્ષ સુધી લંબાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે। આ પ્રોજેક્ટ પાછળ ટોટલ 25,530 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। તો અત્યાર સુધી આપણને મિત્રો જે આ સાર્થક પીડીએસ યોજના છે તે હાલ શરૂ હતી, તે હવે 2031 સુધી શરૂ રહેશે, તેની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે। આ પણ મંત્રીમંડળની બેઠકની અંદર જાણ કરવામાં આવી હતી। નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે આ નિર્ણયથી ગરીબોને સમયસર અને પૂરેપૂરું રાશન મળશે, સાથે સાથે જ ટેકનોલોજીની મદદથી આખી સિસ્ટમની અંદર રહેલી ગેરરીતિઓ છે તે દૂર કરવામાં આવશે। આવું પણ તેમણે ટ્વીટ પર આપણા મોદીજીએ ટ્વીટ કર્યું હતું। નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ યોજનાની અંદર એઆઈ, અત્યારે એઆઈ બધા જાણતા હશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન બનશે, અનાજ લઈ જતા વાહનોનું જીપીએસ ટ્રેકિંગ કરવામાં આવશે અને ક્યુઆર કોડ ટેટિંગ જેવી હાઈટેક સિસ્ટમ લાગુ થશે, જેથી આ આપણી જે કૌભાંડ થવાની જે બાબતો હતી તે એકદમ નાબૂદ થવાની શક્યતા રહેશે। તેની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લાવવાનું છે, નવી ટેકનોલોજી વિકસાવવાની છે, જે વાહનોની અંદર અનાજ આવે છે, જથ્થો આવે છે, તે વાહનોની અંદર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે, જેથી આ જે કૌભાંડ થતા હતા, કોઈ અન્ય જગ્યાએ વાહન છે તે અનાજ લઈને જતું રહેતું હતું, તે તમામ પર કાર્યવાહી કરવામાં આવશે। અને આગળ જોઈએ તો કે આ નવી યોજના અંતર્ગત માત્ર લાભાર્થીઓને જ નહીં, આ જે લાભ લઈ રહ્યા છે રેશન કાર્ડ ધારકો તેમને જ નહીં, પરંતુ જે રાશન શોપ ડીલર છે તેમને પણ ખૂબ સારો એવો ફાયદો થવાનો છે। પરિવહન ખર્ચ અને રાશનની દુકાનોના ડીલરોની કમિશનની અંદર વધારો થવાની ઘણા સમયથી માંગ હતી, આ માંગ પણ પૂર્ણ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું। આ કમિશન વધારો માટે અવારનવાર છે તે બેઠકો બોલાવવી પડતી હતી, જે રાશન શોપ ડીલરો છે તેમના દ્વારા હડતાલ કરવામાં આવતી હતી, તમામ પ્રક્રિયાઓનું સમાધાન હવે કરવામાં આવશે। કેબિનેટની અંદર આંતરરાજ્ય અનાજ પરિવહન અને વ્યાજબી ભાવની દુકાન ચલાવતા વિતરકોના માર્જિનના નિયમોની અંદર સુધારો કરીને તેની લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે। તો હવે આ જે આંદોલનો થતા હતા, રાશન શોપ ડીલરો જે બંધ કરતા હતા દુકાનો, તમામ પ્રક્રિયા છે તેમનું સોલ્યુશન કરવામાં આવશે। તો દોસ્તો, આ હતી તમારા સમક્ષ રજૂ કરે એવી સારી એવી માહિતી, એક નવી અપડેટ આવી હતી જે તમને રજૂ કરી દીધી છે આપના એમસીએસ ડિજિટલ ગાઈડના પ્લેટફોર્મ ઉપર। તો આવી દરરોજ માહિતી મેળવવા માટે જે મિત્રોએ હજુ સબસ્ક્રાઇબ નથી કરી તે દોસ્તો એક વખત લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી આપજો।